નમસ્તે વિદ્યાર્થી દર્શક મિત્રો, આપણે ધોરણ 11 અકાઉન્ટમાં આપણે અત્યારે પારિભાષિક શબ્દો અંગેની સમજૂતી સૌ કોઈ મેળવી રહ્યા છીએ. આપણે અગાઉના લેક્ચરમાં એ આવક કોને કહેવાય, મહેસૂલી આવકો કોને કહેવાય, મૂડી આવક કોને કહેવાય અને ઉપજ કોને કહેવાય એ અંગેની સમજૂતી મેળવી હતી. તો એના પછી હવે આજે આપણો ખાસ કોઈ મહત્વનો ટોપિક હોય તો એ છે મિલકત. મિલકતો કોને કહેવાય? તો કે મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ જે ધંધાની માલિકીની હોય. બીજા અર્થમાં કહીએ તો માલિકે ધારણ કરેલા એવા આર્થિક સાધનો કે જેમના સાધનોથી ધંધાને એ ભવિષ્યમાં આર્થિક લાભ પ્રાપ્ત થતો હોય તો આને મિલકત તરીકે ઓળખવામાં આવે છે. મિલકત એટલે શું? તો કે એવા આર્થિક સાધનો જે માલિકે ધારણ કરેલા હોય. કે જેનાથી માલિકને એટલે કે ધંધાને આર્થિક લાભ પ્રાપ્ત થતો હોય. તેને મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા અર્થમાં જોઈએ કે એવી દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુઓ કે જે ધંધાની માલિકીની હોય અને એનું નાણાકીય મૂલ્ય ઉપજતું હોય. એટલે નંબર બીજી ડેફિનેશન છે એટલે કે દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુ જે ધંધાની માલિકીની હોય કે જેનું નાણાકીય મૂલ્ય ઉપજતું હોય તેમને પણ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ખાસ ફરીથી આપણે જોઈએ મિલકતો કોને કહેવાય કે એવા આર્થિક સાધનો કે જેમને માલિકે ધારણ કરેલા હોય કે જેનાથી માલિકને એ ભવિષ્યમાં આર્થિક લાભ પ્રાપ્ત થવાનો હોય તો તેમને મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી ડેફિનેશન છે કે એવી દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુઓ કે જે ધંધાની માલિકીની હોય અને એનું નાણાકીય મૂલ્ય ઉપજતું હોય તો એમને મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે હવે જોઈએ તો જ્યારે એ જવાબદારી ઉદ્ભવે ત્યારે એ મિલકતનો જન્મ થાય છે. આપણા અકાઉન્ટમાં સૌથી કોઈ મહત્વના જે કોઈ બે પાસા હોય તો એ છે પેલું જવાબદારી અને બીજું છે મિલકત. જવાબદારી અંગે આપણે પારિભાષિક શબ્દ છે જે જવાબદારી એની આપણે અગાઉના લેક્ચરમાં એ આપણે જોઈ ગયા. તો જ્યારે જવાબદારી ઉદ્ભવે ત્યારે મિલકતનો જન્મ થાય છે. કેવી રીતે? તો કે માની લો કે મારે કોઈ 20 લાખ રૂપિયાની દુકાન એ ખરીદવી છે. તો દુકાન ખરીદવી છે તો મારી પાસે તો રોકડ નથી. એટલે હવે મારે બેંકમાંથી એ લોન પ્રાપ્ત કરવી જોશે. તો લોનના જે કંઈ પણ હપ્તા ભરું એ મારા માટે શું થયું તો કે જવાબદારી.
પ્રાપ્ત થઈ, એટલે કે મારી મિલકતનો વધારો થયો. એટલે કે જ્યારે જ્યારે જવાબદારી ઉદ્ભવે ત્યારે મિલકતનો જન્મ થાય છે. તો ખાસ આપણે જેવી રીતના જોયું હતું કે જવાબદારી એ લાંબા ગાળાની પણ હોય અને લાંબા ગાળાની ન હોય, એટલે કે બિન ચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી એ આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું. હવે આજે આપણે આવી જ રીતના બિન ચાલુ મિલકતો, દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય, વાસ્તવિક અને અવાસ્તવિક મિલકતો, પ્રવાહી મિલકતો કોને કહેવાય એ અંગે આપણે વિસ્તૃતમાં સમજૂતી મેળવવાના છીએ. તો મિલકતના પ્રકાર આપણે પાડીએ તો એમાં આવે મુખ્યત્વે આ મિલકતોના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. પહેલું છે બિન ચાલુ મિલકત, બીજું છે કે ચાલુ મિલકતો, અને ત્રીજું છે કે અવાસ્તવિક મિલકત. તો મિલકતોના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. એ છે ચાલુ મિલકત, બિન ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકતો. એટલે કે આજે આપણે ચાલુ મિલકત અને બિન ચાલુ મિલકતો જે કંઈ પણ છે એ જવાબદારીની જેમ સમયના આધારે નક્કી કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે સમયના આધારે મિલકતનું વર્ગીકરણ કરો તો એમાં તમને પૂછાઈ શકે કે ચાલુ મિલકતો કોને કહેવાય અને બિન ચાલુ મિલકતો કોને કહેવાય. તો સમયના આધારે આ બે પ્રકાર મુખ્યત્વે પડે છે, બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. જેમ જવાબદારીમાં આપણે જોયું હતું કે બિન ચાલુ જવાબદારી કોને ગણાય, તો કે જેનો સમયગાળો જે આપણે દેવું ચૂકવવાનું છે એનો સમયગાળો 1 વર્ષ કરતા વધારે સમય માટે હોય એમને બિન ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના બિન ચાલુ મિલકત કોને કહેવાય, તો કે જેઓનું ભૌતિક અસ્તિત્વ એ 1 વર્ષ કરતા વધારે સમય માટેની જે કોઈ પણ મિલકત હોય એને બિન ચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. આ બિન ચાલુ મિલકતનો સમયગાળો એ 1 વર્ષ કરતા વધુ હોય તો એમાં શું શું આવે, તો કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. આ બધી મિલકતો છે એ બિન ચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ બિન ચાલુ મિલકતોનો સમયગાળો અસ્તિત્વ એ આપણે 1 વર્ષ કરતા વધારે હોય છે. તો આ બિન ચાલુ મિલકતો છે એમના પણ બે પેટા પ્રકારો પડે છે. એમાં શું, તો કે બિન ચાલુ મિલકત છે એમાં દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. તો આ દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત આપણે જોઈએ એ પહેલા આપણે બિન ચાલુ મિલકતો જે છે એને બીજા કયા નામ ઓળખવામાં આવે, તો કે લાંબા ગાળાની મિલકતો અથવા તો સ્થિર મિલકત. ખાસ યાદ રાખજો, લાંબા ગાળાની મિલકત અથવા તો સ્થિર મિલકત તરીકે બિન ચાલુ મિલકતોને પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત એટલે શું, તો કે જેમનું
ભૌતિક અસ્તિત્વ હોય એમને અદ્રશ્ય મિલકત કહેવાય. બીજું જેમને સ્પર્શી શકાય અને ત્રીજું એ જેમને જોઈ શકાય તેમને દ્રશ્ય મિલકત કહેવાય. એવી જ રીતના અદ્રશ્ય મિલકતમાં ભૌતિક અસ્તિત્વ ન હોય, બીજું જેને સ્પર્શ ન કરી શકાય અને જેમને જોઈ નથી શકાતી પરંતુ આપણી મિલકત છે એને આપણે અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો દ્રશ્ય મિલકતોમાં કયા મિલકતોનો સમાવેશ થાય? તો કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર એ આપણી દ્રશ્ય મિલકત છે. એને આપણે જોવા જઈએ તો કે જમીન મકાનનું ભૌતિક અસ્તિત્વ હોય તો કે હા સ્પર્શી શકાય આ બધી મિલકતો. આપણું મકાન છે એને સ્પર્શ કરી શકાય, જોઈ શકાય તો કે હા. યંત્ર છે એને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય તો કે હા. એટલે આપણી એ દ્રશ્ય મિલકત ગણાય. અદ્રશ્ય મિલકત એટલે શું કે જેનું ભૌતિક અસ્તિત્વ નથી, જેને જોઈ નથી શકાતી અને જેને સ્પર્શ નથી કરી શકાતી એવી બધી જ મિલકતોને અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો આ અદ્રશ્ય મિલકતો આપણા માટે કઈ ગણાય? તો કે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ આ તમારા માટે ખાસ નવા શબ્દો છે. આપણે આગળ ભણીશું પણ અત્યારે એટલું યાદ રાખજો કે પાઘડી એટલે કે તમારી ધંધાની જે નામના છે, આ તમે નામના જ્યારે વેચાણ કરો, તમારો ધંધો વેચાણ કરો ત્યારે તમે નામના જે રૂપિયા ચાર્જ કરો એ પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે પેટર્ન. પેટર્ન એટલે કે શું કે તમે તમારી આવડત, કૌશલ્ય દ્વારા તમે જે કંઈ પણ વસ્તુ બનાવી એ જ ફોર્મ્યુલાથી કોઈ બીજો વ્યક્તિ એ ન બનાવે, આપણી વસ્તુની કોપી ન કરે એ હેતુથી આપણે પેટર્ન ગવર્નમેન્ટમાં કરાવવી પડતી હોય છે, જેને પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે. એ પણ આપણી અદ્રશ્ય મિલકત થઈ કે જેને કારણે આપણે પેટર્નના કારણે આપણે માર્કેટમાં સારો એવો નફો કરી શકશું. ટ્રેડમાર્ક એટલે શું? ટ્રેડમાર્ક એટલે કે આપણો જે લોગો છે, આપણું જે નામ છે એ દ્વારા કોઈ બીજા વ્યક્તિ એને ચોરી કરી ને પોતે વધારે નફો ન મેળવી શકે એ હેતુથી ધંધાકીય પેઢી દ્વારા આ ટ્રેડમાર્ક એટલે કે પોતાનો જે ઓફિશિયલ લોગો સાઇન છે એ આપણે ટ્રેડમાર્ક કરાવવું એટલે કે ગવર્નમેન્ટમાં નોંધાવવું પડતું હોય છે. એ પણ આપણું એક જાતની અદ્રશ્ય મિલકત જ ગણાય, કારણ કે આપણા નામની કોઈ કોપી કરી ને આપણો નફો છે એ ઓછો કરી ન શકે એ હેતુથી આપણે ટ્રેડમાર્ક નોંધાવતા છે. કોપીરાઇટ એટલે શું? કોપીરાઇટ એટલે કે ખાસ યાદ રાખજો, કોપીરાઇટ એટલે કે મુખ્યત્વે કોપીરાઇટ કેમાં હોય તો કે લખાણમાં, પછી જે કંઈ પણ મૂવી પિક્ચરો બને છે એ સોંગમાં, આ બધામાં કોપીરાઇટ લેવામાં આવે છે કે એમની જો આપણું લખાણ છે એનું કોઈ કોપી કરીને કે કોઈ આપણું કોપી કરીને એ વધારે નફો ન કમાવા માંડે. આ જ આપણી બુક છે આપણા ધોરણ 11 ની, એ તમે આગળ ખોલશો તો એમાં તમને જોવા મળશે આવી રીતના સી તરી આવી રીતના આપણે સિમ્બોલ જોવા મળશે. તો આ જે સી કરીને આવું ગોળ રાઉન્ડ કરવામાં આવે એ આપણો થયો કોપીરાઇટ. કારણ તો કે આ આપણે નોંધાવવાથી એ કોઈ આપણા જે કંઈ પણ આપણું સાહિત્ય છે, આપણું મૂવી છે એનું ચોરી કરી અને એનું ડુપ્લિકેટ ન કાઢી શકે. તો આ થયો આપણો કોપીરાઇટ. આ પણ ધંધામાં એ અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો આ જો આપણી બિનચાલુ મિલકત, એમાં આપણે જોયું કે જેનો સમયગાળો 1 વર્ષ કરતા વધારે હોય એને બિનચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. જેને લાંબા ગાળાની અથવા તો સ્થિર મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. એમાં અદ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોનો સમાવેશ થાય છે. તો કે અદ્રશ્ય મિલકતમાં શું? તો કે ભૌતિક રીતે જેનું અસ્તિત્વ હોય, જેને સ્પર્શી શકાય અને જેને જોઈ શકાય
એને દ્રશ્ય મિલકતો કહેવામાં આવે છે. આ દ્રશ્ય મિલકતોમાં શું આવે તો કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર આ બધી આપણી દ્રશ્ય મિલકતો થઈ. અદ્રશ્ય મિલકતો એટલે શું કે જેમનું ભૌતિક અસ્તિત્વ ન હોય, જેમને સ્પર્શ ન કરી શકાય અને જેમને જોઈ નથી શકાતી એને આપણે અદ્રશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2 ચાલુ મિલકતો એટલે શું? ચાલુ મિલકત એટલે કે જે આપણી મિલકત છે એમનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછો હોય તો એમને આપણે ચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તરત જ જેમનું રોકડમાં રૂપાંતર થાય એને આપણે ચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચાલુ મિલકતોમાં શું આવે તો કે સ્ટોક, બેંક શિલક, દેવાદારો અને લેણી હુંડી એ આપણી ચાલુ મિલકતો ગણવામાં આવે છે. આ સ્ટોક, બેંક શિલક, દેવાદારો છે એનું આપણે ઝડપથી એ રોકડમાં રૂપાંતર થાય કારણ કે આ દેવાદારો છે એટલે કે જેમની પાસેથી આપણે રૂપિયા લેવાના છે એ માની લો કે આપણે કોઈ ઉધાર માલનું વેચાણ કર્યું કોઈ ગ્રાહકને તો ગ્રાહકે આપણા માટે દેવાદાર થયો તો એ નજીકના સમયમાં જ એ આપણા જે ઉધાર માલની ખરીદી કરી હતી એના રૂપિયા ચૂકવી આપશે. એટલે કે જેમનું રૂપાંતર તરત જ 1 વર્ષની અંદર એ રોકડમાં રૂપાંતર થઈ જતું હોય તો એમને ચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ મિલકતોમાં લેણી હુંડી, બેંક શિલક અને સ્ટોક. સ્ટોક પણ આપણે જોઈએ કે જેમ જેમ આપણો સ્ટોક એ આપણે માની લો કે આપણો માલ છે વેચતા છે એની રીતના એનું તરત રોકડમાં રૂપાંતર થાય તો કે હા તો આને આપણે ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચાલુ મિલકતો નો પણ અંદર પેટા પ્રકાર પડે છે. પ્રવાહી મિલકત. પ્રવાહી મિલકત એટલે શું તો કે સ્ટોક સિવાયની બધી મિલકતોને એ આપણે પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જેમનું રૂપાંતર રોકડમાં તરત જ થઈ જાય એવી કઈ મિલકત તો કે દેવાદારો, લેણી હુંડી, બેંક શિલક એનું રૂપાંતર તરત જ થઈ જતું હોય છે. એટલે કે સ્ટોક સિવાયની બધી મિલકતો એ ચાલુ મિલકતો ગણાય. ખાસ યાદ રાખજો બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. ચાલુ મિલકત કોને કહેવાય તો કે જેમનું રોકડમાં રૂપાંતર તરત જ થઈ જતું હોય એને આપણે ચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. એમાં શું આવે તો કે સ્ટોક, બેંક શિલક, દેવાદારો અને લેણી હુંડી એ ચાલુ મિલકતમાં સમાવેશ થાય છે. પ્રવાહી મિલકતો એટલે શું કે સ્ટોક સિવાયની જેટલી કંઈ પણ આપણી મિલકતો છે એને ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તો આ જો એ આપણી પ્રવાહી મિલકત. તો હવે આ આપણે બિન ચાલુ મિલકત, ચાલુ મિલકત, આ દ્રશ્ય મિલકત, આ અદ્રશ્ય મિલકત અને પ્રવાહી મિલકતો જોઈ. આ બધું આપણે જે કંઈ પણ ભણ્યા એ થઈ આપણી વાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતો એટલે શું કે જેમનું વાસ્તવમાં મૂલ્ય હોય. તો આ બધું આપણે જે કંઈ પણ ભણ્યા એનું બધાનું વાસ્તવમાં મૂલ્ય છે. તમે જો જોશો તો તમને ખબર પડશે. તો આ આપણે બિન ચાલુ મિલકત, ચાલુ મિલકત, દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત, પ્રવાહી મિલકતો જે કંઈ પણ આપણે ભણ્યા એ આપણું થયું એ વાસ્તવિક મિલકત. નંબર 3 જોવા જાય તો અવાસ્તવિક મિલકતો કોને કહેવાય તો કે અવાસ્તવિક મિલકત એ ધંધા માટે એક ખર્ચ છે કે જેમને ભવિષ્યમાં થોડી રકમ એ
એ માંડી વાળવામાં આવે છે. તો આપણે પ્રશ્ન થાય કે સર એ ન સમજાણું કે ખર્ચ અને મિલકતનો સંબંધ કેવી રીતના હોય. તો માની લો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. માની લો કે આપણે ધંધો કરીએ છીએ. આ ધંધાની જાહેરાત માટે આપણે કોઈ એ ન્યૂઝપેપર વાળા પાસે જાશું. આ ન્યૂઝપેપર વાળા એમ કહે કે તમારે તમારી જાહેરાત જો દેવાની હોય તો 3000 રૂપિયા થશે. હવે આપણે એમ થાય કે ન્યૂઝપેપરમાં આપણે ખાલી જાહેરાત જ નાની એવી આપવાની છે તો 3000 રૂપિયા તો બહુ મોંઘા પડે. તો એને કીધું કે ના, હું તમને આ તમારી જાહેરાત જે છે 3 વર્ષ માટે હું તમારી જાહેરાત ધંધાની જે પ્રોડક્ટ છે એની હું કરતો રહીશ. તો આપણને ખબર પડે કે હવે એ આપણા માટે મિલકત થઈ. કેવી રીતના? તો કે જાહેરાત આપણે જે કંઈ પણ કરીએ એના દ્વારા લોકો એ આપણી જાહેરાત જોઈને આપણી વસ્તુ આપણી પ્રોડક્ટ પ્રત્યે એ આકર્ષણ પામશે. તો કે હા, એમને આપણી પ્રોડક્ટ અંગે વિશેષ ખ્યાલ આવશે, જેથી કરીને ભવિષ્યમાં આપણો નફો થવાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે, જેને પરિણામે એમને મિલકત તરીકે ઓળખવામાં આવે છે. પણ ખરેખર એ આપણો એક ખર્ચ છે. આ ખર્ચને એ આપણે 3 વર્ષની અંદર માંડી પાડવા માટે એ આપણે 1000 પહેલા વર્ષે માંડી વાળશું. તો કે હા, બીજા વર્ષે 1000, તો કે હા, અને ત્રીજા વર્ષે 1000. જે ખર્ચનું છેલ્લે મૂલ્ય શૂન્ય આવી જતું હોય છે. તો ખાસ યાદ રાખજો કે અવાસ્તવિક મિલકત કોને કહેવાય? તો કે અવાસ્તવિક મિલકત એ ખરેખર આપણો એ ધંધાનો ખર્ચ છે, જેમને ભવિષ્યમાં એ થોડી રકમ માંડી પાડવામાં આવે છે. તો એ આપણી થઈ એ અવાસ્તવિક મિલકત. અને ખરેખર આપણે જો જોવા જઈએ તો જે આ અવાસ્તવિક મિલકત છે એને કારણે આપણે ધંધાને બહુ જ મોટો લોસ બહુ જ મોટો પ્રોફિટ જતો હોય છે. તો એ પણ એ આપણી એક મિલકત તરીકે જ ગણાય. જેમાં આપણે જોયું કે આપણે ન્યૂઝપેપર વાળા પાસે ગયા અને 3000 રૂપિયા જે છે એ આપણે જાહેરાત છાપવા માટેના કીધા અને એના આપણે 3 વર્ષ માટે એનો આપણને લાભ મળશે. 3 વર્ષ સુધી જો કોઈ પણ ગ્રાહક, જો કોઈ પણ વ્યક્તિ એ આપણી પ્રોડક્ટની જો જાહેરાત ન્યૂઝપેપરમાં વાંચશે તો એને કારણે આપણો ભવિષ્યમાં ધંધો નફો વધશે. એને કારણે આપણી પ્રોડક્ટની આપણા ધંધાની સાખ નામના વધશે. જેને આપણે જોયું કે જે રકમ માંડી પાડવામાં આવે છે તો આપણે 3000 રૂપિયા થયા એટલે દર વર્ષે એ આપણે જે હિસાબો લખીએ એમાંથી એમની રકમ એ માંડી વાળવામાં આવતી હોય છે. છેલ્લે જેનું મૂલ્ય ખરેખર એનું મૂલ્ય શૂન્ય હોય છે. તો આ આપણું થયું એ ધંધાની અવાસ્તવિક મિલકતો. તો આજે આપણે ટોટલ કેટલા ભાષિક શબ્દો સમજ્યા? તો કે મિલકતો એટલે શું? નંબર 1. નંબર 2, બિનચાલુ મિલકત એટલે શું? ચાલુ મિલકત એટલે શું? નંબર 3. નંબર 4 દ્રશ્ય મિલકત. નંબર 5 અદ્રશ્ય મિલકત. નંબર 6 પ્રવાહી મિલકત. નંબર 7 એ વાસ્તવિક મિલકત. અને નંબર 8 એ આપણી અવાસ્તવિક મિલકત. તો આ 8 પારિભાષિક શબ્દોની આપણે સમજૂતી મેળવી. તો ફરીથી એકવાર ખાસ ઝડપથી રિવિઝન કરીએ. મિલકતો કોને કહેવાય? કે જેમને કારણે માલિકને ભવિષ્યમાં આર્થિક લાભ પ્રાપ્ત થવાનો હોય એને આપણે મિલકતો તરીકે ગણવામાં આવશે. એમના મુખ્યત્વે 3 પ્રકારો પડે છે: બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. બિનચાલુ મિલકતો કોને કહેવાય? તો કે જેમ આપણી બિનચાલુ જવાબદારી હતી, એટલે કે જે જવાબદારી ચૂકવવાનો સમયગાળો 1 વર્ષ કરતાં વધુ હતો, એવી જ રીતના જેમ ભૌતિક અસ્તિત્વ
અથવા તો જે મિલકતો 1 વર્ષ કરતા લાંબા સમયગાળા માટેની હોય તો તેમને આપણે બિનચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. તો એ બિનચાલુ મિલકતોમાં શું આવે તો કે જમીન, મકાન, પ્લાન્ટ, આ બધી જ ફર્નિચર એ આપણી બિનચાલુ મિલકતો ગણાય. અને એમાં પણ આપણે બે પેટા પ્રકાર જોયા તો એ છે દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકત એટલે શું કે જેનું ભૌતિક અસ્તિત્વ હોય, જે સ્પર્શી શકાય, જેને જોઈ શકાય, આવી બધી જ મિલકતોને એ આપણે દ્રશ્ય મિલકતો તરીકે ઓળખશું. તો આ દ્રશ્ય મિલકતોમાં કોણ કોણ આવે તો કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર આ બધી દ્રશ્ય મિલકતો ગણાય. અદ્રશ્ય મિલકતો કોને ગણાય તો કે જેનું ભૌતિકમાં અસ્તિત્વ ન હોય, જેને સ્પર્શ ન કરી શકાય, જેને જોઈ ન શકાય. તો એમાં શું તો કે પાપડી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ આ ચાર શબ્દો અંગેની પણ આપણે સમજૂતી મેળવી. તો આ છે આપણી બિનચાલુ મિલકત. ચાલુ મિલકત એટલે શું તો કે જે નું મૂલ્ય રોકડમાં તરત જ એટલે કે 1 વર્ષની અંદર જેનું રોકડમાં રૂપાંતર થઈ જાય એ ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ મિલકતમાં શું આવે તો કે બેંક શિલક, રોકડ શિલક, સ્ટોક, દેવાદારો, લેણી હુંડી એ આપણી ચાલુ મિલકતો ગણાય. જેમ આપણે જોયું હતું કે દેવાદારો જે છે એ આપણી ચાલુ મિલકત છે અને લેણદારો છે એ આપણી જવાબદારી છે ધંધા માટે. તો આપણે જોયું કે આ દેવાદારો જે છે એ ચાલુ મિલકતમાં આવે. તો ચાલુ મિલકતની પણ અંદર એક પેટા પ્રકાર પડે છે તો કે પ્રવાહી મિલકત. પ્રવાહી મિલકત એટલે શું કે સ્ટોક સિવાયની બધી જેટલી કાંઈ પણ તમારા ધંધાની મિલકતો છે એને આપણે પ્રવાહી મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. એમાં શું આવે તો કે દેવાદારો, લેણી હુંડી વગેરે જેવા આ પક્ષકારો છે એ આપણી મિલકતો છે એ આપણી ચાલુ મિલકતોમાં આવશે ને એ સિવાયના ને સ્ટોક સિવાયની બધી જ મિલકતો એ પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. જે કંઈ પણ આપણે ભણ્યા બિનચાલુ મિલકત, ચાલુ મિલકત, દ્રશ્ય, અદ્રશ્ય, પ્રવાહી આ બધી જે કંઈ પણ આપણે મિલકત ભણ્યા એ આપણી થઈ વાસ્તવિક મિલકત. આ વાસ્તવિક મિલકત એટલે શું કે જેમનું વાસ્તવમાં મૂલ્ય હોય, જે કંઈ પણ આપણે સમજ્યા એ આપણી બધી જ વાસ્તવિક મિલકતો થઈ. અવાસ્તવિક એટલે શું તો કે એ તો સાવ અલગ જ છે. અવાસ્તવિક મિલકત કેવી રીતના તો કે અવાસ્તવિક એ ખરેખર એક ખર્ચ છે પરંતુ આપણા ધંધાની મિલકત એ ગણવામાં આવે છે. કઈ રીતે તો એમાં પણ આપણે જોયું કે આપણે જાહેરાત દ્વારા એ આપણા ધંધાની સાખ વધારતા હોય છે. એટલે કે ગુડવિલ હમણાં જે આપણે શબ્દ ભણ્યા પાઘડી એ આપણા ધંધાની વધારતા હોય છે, જેને કારણે આપણે ભવિષ્યમાં સારો એવો નફો પ્રાપ્ત થતો રહે છે. ને જેને દર વર્ષે માંડી પાડવામાં આવે તો જેનું મૂલ્ય છે જે શૂન્ય થઈ જાય એ બધી જ મિલકતો એ અવાસ્તવિક મિલકતો તરીકે ગણાય. તો આ જે આપણે 8 પારિભાષિક શબ્દો અંગેની એ આપણે સમજૂતી મેળવી. તો હવે આપણે અગાઉના લેક્ચરમાં આગળના પારિભાષિક શબ્દો અંગેની સમજૂતી મેળવશું. તો ત્યાં સુધી બધાને ગુડ બાય.